તો જય શ્રી કૃષ્ણ ને જય શ્રી રામ બધાને. હું કે ડાયરો મજામાં જઈશો. ભાઈ જાગી ગયો છે અને વાગવામાં થઈ ગયા છે 1. ચા પાણી નાસ્તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે માર્કેટમાં નીકળીએ શું છે શું નહીં. કાલે આપણે અહીં ગાંધીનગર રોકાઈ ગયા હતા રાતે અને અમદાવાદ જવાનું કેન્સલ કર્યું રાતે ઠંડીના હિસાબે. અને ગાંધીનગર અહીં ભાઈબંધના રૂમે રોકાઈ ગયા હતા. તેજસભાઈ પણ છે અને આપણો દર્શભાઈ પણ છે આજે અત્યારે. અને હવે માર્કેટમાં જઈએ શું છે શું નહીં બધું બતાવીએ. હવે આપણે ચાણક્ય નીતિ વાંચે છે અને કિશનભાઈ જાય છે નોકરી ઉપર. એ ભાઈને રવિવારે રજા ન હોય, સોમવારે રજા હોય. અને આપણા આ ભાઈ અહીંયા બધું પેકિંગ કપડાં બપડાનું કરે છે ચાલુ. તેજસભાઈ કંઈ ના કરે. જાઓ કિશન જોઈ લો તમે ખાલી એકવાર એનો લોક. શું કે દર્શભાઈ તો ચાણક્ય નીતિમાં કંઈ ભેગું થશે આપણું કે વાંચી પછી કહું તને. બરાબર. નીકળી ગયા છીએ અને જઈએ છીએ જમવા. તો ક્યાં જઈએ હું જમીએ જોડાયા આગળ બતાવી. આપણે આવી ગયા હતા જમવા. અને જમવામાં શું છે તમને બતાવી. ડુંગરા ખીર, પંજાબી દાળ, છોલે ચણા અને બટાકાનું શાક છે. આવી ગયા જમવા. ગાઈસ જમીન નીકળી ગયા છીએ માર્કેટમાં પાછા. હું તેજસભાઈ અને દર્શભાઈ જમવાનું બહુ સરસ હતું એમ. છોલે ચણા, પૂરી, બાજરાનો રોટલો, રોટલી, દાળ ભાત કાંઈ ન ઘટે. મહેન્દ્રભાઈ આવ્યા છે અહીંયા અને તેજસભાઈ આપણો અડદિયો દેવા જાય છે. હવે આગળ જોઈએ અડદિયો ખાય કે હું નથી ખાતો. અડદિયો વાંદરો ખાઈ તેજસભાઈ ભાગી જાય. આવ્યો અડદિયો વાંદરો. બધું ખાઈ ગયું. તો હું કાકા ને તેજસ અમે ત્રણ આવ્યા હતા અહીંયા. કાકા પાસે દહીં પૂરી, સેવ પૂરી, મસાલા પૂરી ખાવા. હવે ખાઈ લઈએ. આવે એટલે બતાવું તમને શું છે શું બને છે અત્યારે. આ કાકા હો ગાંધીનગર ભાઈજીપુરા પાટિયા. આપણે દહીં પૂરીનું કીધું, દહીં પૂરી બને કાકા બનાવે. દહીં પૂરી આપે દહીં પૂરી ખાઈ લે ખાઈ લે. હવે ઉપાડી પૂરી થઈ જાય આમાં. ખાઈ ગયો તમે. છોકરીને કાકાને હોટલ આવ્યા હતા. રગડા પેટીસ ખાધી, દહીં પૂરી ખાધી અને પછી આવ્યા કાકાને હોટલે. અને આપણે 2 જણા અહીંયા બેઠા છે કેશ કાઉન્ટર ઉપર. દર્શભાઈ અને તેજસભાઈ ભાઈ અહીં બેઠા છે. અહીં આવ્યા છીએ ગિફ્ટ સિટીમાં. આવા પ્રોગ્રામો ચાલુ છે. હું અને તેજસભાઈ હો કાંઈ ન ઘટે એમાં. હવે નીકળી ગયા છીએ અને જઈએ ક્યાંક બીજે સરગાસણ બરગાસણ. અને પછી પાછા જોડાઈ રહ્યો તમને બતાવીએ શું છે શું નહીં. આ બાપ દીકરો બે અહીંયા આવે અને હું ને કાળું અમે બે અહીંયા છીએ અને જઈએ છીએ. તો નીકળી ગયા છીએ હવે બ્રિજ. હું તેજસ અને પાછળ બીજા 2 જણા છે અને જઈએ હરવે બતાવીએ અહીં છે જોવા જેવું બધું જોઈએ અને પછી પાછા ઘર ભેગા થાય. આવી કેસેટ જ કરવાની છે. હા તેજસ હો કાંઈ ન ઘટે. બ્લોગ બનાવો બ્લોગ. નીચે ગરમ ₹1 કરોડ 80 લાખ. શું કરવાનું એનું? કાંઈ નહીં મોજ હે મોજ કરવાની. તો ડાયરો હવે આપણે નીકળી ગયા છીએ આપણા ફ્લેટ તરફ અમદાવાદ. તો હવે આપણે જઈએ અમદાવાદ તરફ. કારણ કે 2 દિવસ ગાંધીનગરમાં હતા. અહીં આપણા ભાઈબંધના ફ્લેટે રોકાઈ ગયા હતા. હવે આપણે આપણા ફ્લેટે જઈએ છીએ કારણ કે થોડુંક કામ હતું એ બધું પતાવવાનું હતું. એ બધું પતી ગયું છે ને હવે આપણે અમદાવાદ તરફ હળવે નીકળીએ છીએ. સુખ સાઈ તો ડાયરો પૂગી ગયા છીએ આપણે આપણા ફ્લેટે.
હવે આપણે આ વ્લોગને એન્ડ કરીએ. બાકી તમને વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાકી જોડાયા રહીએ, આપણે આવી જ હુવાડું કરવાની છે. ચાલો, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ.